આપણા ગરુડ પુરાણમાં એક એવી નદીનો ઉલ્લેખ છે કે જેમાં પાણીનો પ્રવાહ નહીં પણ લોહી અને પરનો પ્રવાહ છે, અને એમાં માંસ અને હાડકાની ગંદકી છે, અને એમાં મગરમચ્છ જેવા ભયાનક જાનવરો પણ છે. આ નદીનું નામ છે વૈતરણી નદી. અને કહેવાય છે કે આ નદી આપણી પૃથ્વીલોક અને પરલોકને અલગ કરે છે. એટલે કે એને એક કાંઠે પૃથ્વીલોક છે અને સામેના કાંઠે પરલોક છે. જે લોકોએ પોતાની જિંદગીમાં પાપ કર્યા હોય છે એમને જાતે યાતનાઓ ભોગવી અને આ નદી પાર કરવાની હોય છે. અને પૃથ્વી ઉપર જેને પુણ્ય કર્યા હોય, જેને ગાયોનું દાન કર્યું હોય, એમને ગાયની પૂંછડી પકડી અને સરળતાથી આ નદી પાર કરી જવાની હોય છે અને ત્યાંથી સ્વર્ગમાં જવાનું હોય છે. પણ મારે વાત કરવી છે ગ્રીક સંસ્કૃતિના એક રાજા સિસિફસની, કે જેની વાર્તામાં આવી જ એક નદીનો ઉલ્લેખ આવે છે, અને એ નદીનું નામ છે સ્ટેક્સ નદી. અને આ વાર્તા એટલી બધી અદ્ભુત છે કે મને નવાઈ લાગે છે કે હજી બધી હોલિવૂડવાળા એના પર મૂવી કેમ નહીં બનાવી હોય. પણ આ વાર્તા સાંભળતા પહેલાં એમાં જે કોઈ જગ્યાઓ આવે છે, જે કોઈ પાત્રોના નામ આવે છે, એની જે કથા વસ્તુ છે એને સમજવા માટે જે બેકગ્રાઉન્ડ છે એ સમજવું ખૂબ જરૂરી છે. તો આપણે એની વાત કરીએ. તો જેમ હિન્દુ ધર્મમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવ છે, એમ ગ્રીક સંસ્કૃતિમાં ઝિયુસ, પોસાઇડર અને હેડિસ એમ ત્રણ દેવતાના નામ છે. ઝિયુસ છે એ સ્વર્ગના રાજા છે, પોસાઇડન છે એ સમુદ્ર પર દરિયા ઉપર રાજ કરે છે, અને હેડિસ છે એ અંડરવર્લ્ડ એટલે પાતાળ લોક અથવા તો આપણી ભાષામાં નર્કના રાજા છે. અને આ સંસ્કૃતિમાં સૌથી ઉપર સ્વર્ગ છે, જેને એલિઝિયમ કહેવાય. તો ત્યાંથી છલાંગ લગાવવામાં આવે ને તો 9 દિવસ પડ્યા પછી પૃથ્વી ઉપર પહોંચે, અને પૃથ્વી ઉપરથી છલાંગ મારવામાં આવે તો એના પછીના 9 દિવસે આજે જે હેડિસ રાજ કરે છે એ અંડરવર્લ્ડમાં અથવા તો ટાટરસ એનું નામ છે, ટાટરસમાં પડવા પડે, એટલું એના વચ્ચે અંતર છે. હવે ગ્રીક સંસ્કૃતિ મુજબ એવું છે કે જ્યારે કોઈ માણસ મરી જાય ને ત્યારે સૌથી પહેલાં અહીંયા સ્ટેક્સ નદીના કિનારે આવે છે, અને જેમ આપણે અહીંયા વૈતરણી નદી પાર કરવાની હોય એમ આ લોકોએ સ્ટેક્સ નદી પાર કરવાની હોય છે. પણ અહીંયા એને એ નદી ફ્રીમાં પાર નથી કરવાની હોતી. આ નદીમાં એક નાવિક હોય છે કે જેનું નામ કેરન છે. હવે કેરન તમને એટલે મતલબ જે આત્મા હોય છે ને નદી પાર કરાવવા માટે શાંતિનો સિક્કો લે છે, એને ઓબોલ કહેવાય છે. એટલે માની લો કે કોઈ ગરીબ પાસે આવો ચાંદીનો સિક્કો ના હોય તો એને 100 વર્ષ સુધી આ નદીના કાંઠે ભૂત બનીને ભટકવું પડે છે. એટલે જ્યારે ગ્રીકમાં લોકો મરી જાય છે ત્યારે એને દફનાવવામાં આવે, ત્યારે એના મોઢામાં અથવા તો આંખો ઉપર ચાંદીના સિક્કા મૂકી અને પછી એને દફનાવવામાં આવે છે. અને એક વખત આ જે કેરન છે તમને નદીના સામા કાંઠે ઉતારી દેશે, પછી એ વન વે ટ્રીપ છે, ત્યાંથી કોઈ પાછા આવી શકશે નહીં, કેમ કે ત્યાં સરબરસ નામનો 3 મોઢાવાળો કૂતરો છે જે ચોકી કરે છે કે તમને એ રિવર્સમાં નદી પાર નહીં કરવા દે એમ. અને નદીના એક કાંઠે 3 જજની પેનલ છે એ તો નક્કી કરશે તમારા કર્મોને આધારે કે તમને સ્વર્ગમાં એટલે કે એલિઝિયમમાં મોકલવા કે પછી ટાટરસના નર્કમાં મોકલવા. તો આ હતી વાર્તાને સમજવા માટે જે કંઈ બેકગ્રાઉન્ડની જરૂર પડે ને એ વાત હતી. હવે ગ્રીકમાં એક કોરિયન્થ નામનું નગર હતું અને ત્યાં સિસિફસ નામનો એક રાજા રાજ કરતો હતો. અને ગ્રીકમાં જે નદીઓના દેવતા છે એનું નામ છે એસોપસ. આ એસોપસને એક એજિના નામની સુંદર દીકરી હતી. હવે એજિના એટલી સુંદર હતી ને કે એક વખત ખુદ ભગવાન ઝિયુસનું મન એના ઉપર આવી ગયું અને એનું અપહરણ કરી જાય છે, અને આ ઘટના ઓરિજિનલ રાજા સિસિફસ જોઈ જાય છે. એટલે સિસિફસ એસોપસ સાથે એવી ડીલ કરે છે કે જો એમના કિલ્લામાં એક પાણીનો અનંત સ્ત્રોત બનાવી આપે, મીઠા પાણીનો સ્ત્રોત, કે કદાચ એવું બને કે ક્યારે દુશ્મનો એમનું સિટી ઘેરી લે તો એમના કિલ્લામાં પાણીની તંગી ના પડે, જો આવું કરી આપે તો એ એસોપસને કહી દેશે કે એજિના ક્યાં છે અને કોણ એને લઈ ગયું છે એમ. એટલે એસોપસ આ ડીલ મંજૂર રાખે છે. કોરિયન્થના કિલ્લામાં એક પાણીનો આવો અનંત સ્ત્રોત બનાવી આપે છે, અને સિસિફસ એવું કહી દે છે કે ભાઈ ઝિયુસે એજિનાનું અપહરણ કર્યું છે. એક સાધારણ માણસ ભગવાનનું નામ આપી દે એ ઝિયુસથી સહન થતું નથી, એટલે સિસિફસને પકડી અને એને નર્કમાં મોકલી દેવા માટે મૃત્યુના દેવ થેનોટસને મોકલે છે. હવે સિસિફસને ખબર પડી જાય કે એનું મોત આવે છે, એટલે સિસિફસ એકદમ ચતુર રાજા હતો, એટલે એની પત્નીને એને કહી રાખ્યું કે જો હું મરી જાઉં ને કોઈ કારણોસર તો મેં મારી દફનવિધિ ના કરવી અને મારું જે શરીર હોય એને થોડા સમય માટે સાચવી રાખવું. અને જ્યારે થેનોટસ સિસિફસને લેવા આવે છે ને ત્યારે સિસિફસ એક યુક્તિ કરી અને થેનોટસને જેના ચેનમાં બંદી બનાવી લે છે. હવે ખુદ મોતના દેવતા જ્યારે બંદી બની જાય, જેમ આપણે અહીંયા એમના જ આપણને લેવા આવે મેળ્યા પછી, એમ ત્યાં થેનોટસ આવે છે. મૃત્યુના દેવતાને બંદી બનાવી લેવામાં આવે છે તો શું થાય છે કે પૃથ્વી ઉપર લોકોનું મરવાનું બંધ થઈ જાય છે. દુનિયામાં યુદ્ધો થાય છે, સૈનિકો ઘવાય છે, પણ સૈનિકો મરતા નથી. હવે જે ગ્રીકના દેવતાઓ છે ને એ આપણી સંસ્કૃતિ મુજબ મોરલી એટલા બધા આપણને સારા નથી લાગતા, કેમ કે એમના જે યુદ્ધના દેવતા એરિસ છે એને તો જ મજા આવે કે દુનિયામાં ક્યાંક ને ક્યાંક યુદ્ધ શરૂ હોવું જોઈએ, લોકો મરવા જોઈએ. તો લોકો હવે યુદ્ધમાં મરતા નથી તો એરિસ પણ ગુસ્સે થાય છે. એટલે આખરે બધા દેવતા ભેગા મળી અને થેનોટસને છોડાવે છે અને સિસિફસને બંદી બનાવી અને આ સ્ટેક્સ નદીના કિનારે લઈ જાય છે. પણ અહીંયા એને એમની પત્નીને કહી રાખેલું કે મારા શરીરનું એટલે લઈ જાય છે મતલબ કે એમનો જીવ લઈ જાય છે અને સિસિફસ મરી જાય છે. પણ સિસિફસ એવું કહી રાખેલું એમના પત્નીને કે મારી જે શરીર છે એમનો દફનવિધિ કરવી નહીં અને શરીરને હાંસવી રાખવું. એટલે ત્યાં સ્ટેક્સ નદીના કિનારે જઈ અને સિસિફસ જે અંડરવર્લ્ડના રાજા હેડિસ છે એમની જે પત્ની છે એમને પ્રાર્થના કરે છે કે જે પાતાળ લોકની દેવી છે, અને એમને પ્રાર્થના કરે છે કે મારી પત્ની મારી દફનવિધિ ના કરીને માત્ર મારું જ નહીં પણ દેવતાઓનું પણ અપમાન કરેલું છે, તો મને કોઈ પાછો મોકલવામાં આવે અને હું મારી આ ભૂલ સુધારીને પાછો આવી છે. અંડરવર્લ્ડની જે દેવી છે એ એમની પ્રાર્થનાને કબૂલ રાખે છે અને સિસિફસને પાછો તો મોકલે છે, પણ સિસિફસ ત્યાંથી પાછો આવતો નથી અને ત્યાં પછી દાયકાઓ સુધી રાજ કરે છે.
અને દેવતાઓને સમજાય છે કે સિસિફસે એમને મૂર્ખ બનાવ્યા. અને જ્યારે ઉંમર થવાથી સિસિફસનું મૃત્યુ થાય છે ત્યારે સિસિફસને આ ટેક્સદીના કિનારે નહીં પણ સીધો જ નર્કમાં ટાર્ટરસમાં લઈ જવામાં આવે છે. અને ત્યાં એને એક સજા આપવામાં આવે છે, એક ટેકરી આપવામાં આવે છે, એક મોટો પથ્થર આપવામાં આવે છે કે તારે આ પથ્થરને ખભા ઉપર ઊંચકી અને ટેકરી ઉપર લઈ જવાનો છે અને ટેકરીની ટોચ ઉપર રાખવાનો છે. પણ ટેકરીને એવી રીતે બનાવવામાં આવેલી છે ને કે એ પથ્થર ત્યાં ટેકરી ઉપર રહેતો જ નથી. એટલે જેવો સિસિફસ ટેકરી પર પહોંચવાનો થાય ને ત્યાંથી એ લપસી પડે પથ્થર અને સિસિફસ બને. એટલે સિસિફસે ફરીથી એને પથ્થરને ઉપર લઈ જવાનો અને જ્યાં પહોંચે ત્યાં એ પથ્થર પાછો લપસી પડે. હવે ટાર્ટરસમાં કેવું હોય છે કે તમારી જે કોન્શિયસનેસ હોય એના ઉપર તમારો પોતાનો કાબુ હોતો નથી. એટલે કે તમે કંટાળી ના શકો કે હવે નથી કરવાનું એમ. એટલે સિસિફસે આ યાતના અનંત કાળ સુધી ભોગવવાની છે. એટલે જો આ વાર્તાઓ પ્રમાણે જોઈએ ને તો આજે પણ સિસિફસે પથ્થર લઈને ડુંગરા ઉપર ચડે છે અને લપસે છે, ચડે છે અને લપસે છે અને આ ક્રિયા હજી શરૂ છે.